મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે આપણા વડીલો જ્યારે પણ કોઈ શુભ કામ માટે કે યાત્રા પર નીકળે છે ત્યારે સૌથી પહેલા ભગવાનનું સ્મરણ શા માટે કરે છે? ખરેખર માત્ર ભગવાનનું નામ લેવાથી યાત્રા સફળ બની જાય છે? શું કોઈ એવો એ ભગવાનનું છે નામ લેવાથી રસ્તામાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે? અને જો ખોટા ક્રમમાં ભગવાનનું સ્મરણ કરવામાં આવે તો શું તેનો કોઈ પ્રભાવ પડે છે? મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એવા જ એક અત્યંત રસપ્રદ અને આધ્યાત્મિક વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો ઉલ્લેખ આપણા સનાતન ધર્મના અનેક ગ્રંથોમાં જોવા મળે છે. આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે અંતમાં હું તમને એક એવો સરળ મંત્ર પણ જણાવીશ જેને યાત્રા શરૂ કરતા પહેલા માત્ર એકવાર બોલવાથી મનમાં આત્મવિશ્વાસ વધે છે, ભગવાનની કૃપાનો અનુભવ થાય છે અને યાત્રા શુભ બનવાની ભાવના મજબૂત બને છે. મિત્રો, સનાતન ધર્મમાં દરેક કાર્યની શરૂઆત ભગવાનના સ્મરણથી કરવાની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવી છે. આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે જ્યારે મનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય ત્યારે માણસનું મન સ્થિર બને છે, ભય ઓછો થાય છે અને નિર્ણય લેવાની શક્તિ વધે છે. યાત્રા એ માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જવાનું નામ નથી, પરંતુ જીવનની એક નવી શરૂઆત, એક નવો અનુભવ અને એક નવી જવાબદારી પણ છે. તેથી જ આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે ઘરેથી બહાર નીકળતા પહેલા ભગવાનનું સ્મરણ જરૂર કરવું જોઈએ. હવે પ્રશ્ન થાય કે સૌથી પહેલા કયા ભગવાનનું નામ લેવું જોઈએ? તો મિત્રો, શાસ્ત્રોમાં પ્રથમ પૂજ્ય દેવ તરીકે ભગવાન શ્રી ગણેશજીનું સ્થાન જણાવવામાં આવ્યું છે. કોઈ પણ શુભ કાર્ય હોય, લગ્ન હોય, નવું ઘર હોય કે વેપાર શરૂ કરવું હોય કે પછી કોઈ યાત્રા પર જવું હોય, તો સૌથી પહેલા ઓમ શ્રી ગણેશાય નમઃ બોલીને ભગવાન ગણેશજીને પ્રણામ કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે, એટલે કે જે જીવનના માર્ગમાં આવતા વિઘ્નોને દૂર કરે છે. એવી માન્યતા છે કે તેમની કૃપાથી કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે અને મનમાં સકારાત્મકતા આવે છે. પરંતુ માત્ર ગણેશજીનું નામ જ નહીં, ઘણા લોકો યાત્રા શરૂ કરતી વખતે પોતાના ઈષ્ટદેવનું પણ સ્મરણ કરે છે. જો તમે શ્રી રામના ભક્ત હો તો જય શ્રી રામ બોલો. જો તમે શ્રી કૃષ્ણના ભક્ત હોય તો જય શ્રી કૃષ્ણનું સ્મરણ કરો. જો તમે મહાદેવના ભક્ત હોય તો હર હર મહાદેવ બોલો. અને જો તમે હનુમાનજીના ભક્ત હોય તો જય બાલાજી અથવા જય બજરંગબલી કહીને આત્મવિશ્વાસ સાથે યાત્રાની શરૂઆત કરો. કારણ કે ભગવાનનું નામ માત્ર શબ્દ નથી, પરંતુ શ્રદ્ધા, વિશ્વાસ અને સકારાત્મક શક્તિનું પ્રતીક છે. ઘણા લોકો પૂછે છે કે શું એકથી વધુ ભગવાનનું નામ લઈ શકાય? તો તેનો જવાબ છે હા, કારણ કે સનાતન ધર્મમાં બધા દેવો એક જ પરમાત્માના વિવિધ સ્વરૂપ માનવામાં આવે છે. તેથી ઘણા લોકો ઘરેથી નીકળતા પહેલા ભગવાન ગણેશજીને પ્રણામ કરે છે, ત્યારબાદ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે છે અને અંતે માતા પિતા તથા વડીલોના આશીર્વાદ લઈને યાત્રા શરૂ કરે છે. આપણા શાસ્ત્રોમાં માતા પિતાના આશીર્વાદને પણ ભગવાનના આશીર્વાદ સમાન માનવામાં આવ્યા છે. જે વ્યક્તિ વડીલોને પ્રણામ કરીને નીકળે છે તેના મનમાં નમ્રતા અને આત્મવિશ્વાસ બંનેનો વિકાસ થાય છે. કેટલાક ઘરોમાં ઘરના મંદિર પાસે દીવો પ્રગટાવીને ભગવાનને નમન કરીને અને થોડું પ્રસાદ ગ્રહણ કરીને યાત્રા શરૂ કરવાની પણ સુંદર પરંપરા છે. આ બધાનો મૂળ હેતુ એક જ છે: મનને શાંત બનાવવું, ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી અને યાત્રા માટે શુભ ભાવના સાથે આગળ વધવું. ધ્યાન રાખો કે શાસ્ત્રોનો સાચો અર્થ અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી, પરંતુ ભગવાનના સ્મરણ દ્વારા મનને એકાગ્ર, નિર્ભય અને સકારાત્મક બનાવવાનો છે. જ્યારે મનમાં વિશ્વાસ હોય ત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ માણસ ધીરજ રાખી શકે છે અને યોગ્ય નિર્ણય લઈ શકે છે. તેથી યાત્રા પહેલા ભગવાનનું સ્મરણ માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ માનસિક રીતે પોતાને મજબૂત બનાવવાનો એક સુંદર ઉપાય છે. હવે આગળના ભાગમાં આપણે જાણીએ કે યાત્રા પહેલા કયો મંત્ર બોલવો જોઈએ, કયા દિશામાં પ્રથમ પગ મૂકવો શુભ માનવામાં આવે છે, કઈ વસ્તુઓનું દર્શન શુભ માનવામાં આવે છે અને કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ.
જેના વિશે ખૂબ જ રસપ્રદ માહિતી શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે. આપણા શાસ્ત્રોમાં યાત્રા શરૂ કરતા પહેલા માત્ર ભગવાનનું નામ લેવું જ નહીં, પરંતુ મન, વાણી અને વિચારોને પણ પવિત્ર રાખવાનું મહત્વ છે. ઘણી વખત લોકો ભગવાનનું નામ તો લઈ લે છે, પરંતુ ઘરેથી ગુસ્સામાં નીકળે છે, પરિવાર સાથે ઝઘડો કરીને બહાર જાય છે, અથવા મનમાં ભય અને નકારાત્મક વિચારો લઈને પ્રવાસ શરૂ કરે છે. શાસ્ત્રો કહે છે કે આવી સ્થિતિમાં ભગવાનનું સ્મરણ પણ સંપૂર્ણ ફળ આપતું નથી, કારણ કે ભગવાન ભક્તના શબ્દો કરતાં તેના ભાવને વધુ મહત્વ આપે છે. તેથી જ્યારે પણ તમે કોઈ યાત્રા પર નીકળો છો, પછી ભલે તે નોકરી માટે હોય, ધંધા માટે હોય, પરીક્ષા આપવા જવાનું હોય, તીર્થયાત્રા હોય કે પરિવાર સાથે ફરવા જવાનું હોય, સૌથી પહેલા એક ક્ષણ માટે આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો અને ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મારી આ યાત્રા સુખદ, સુરક્ષિત અને સફળ બનાવજો. આવી ભાવના સાથે કરવામાં આવેલી પ્રાર્થના મનમાં અદ્ભુત શક્તિ લાવે છે. હવે વાત કરીએ તે મંત્રની જેને ઘણા સંતો અને વિદ્વાનો યાત્રા પહેલા બોલવાની સલાહ આપે છે. સૌથી સરળ અને લોકપ્રિય મંત્ર છે મિત્રો, ઓમ શ્રી ગણેશાય નમઃ. આ મંત્ર 3 અથવા 11 વખત ભક્તિપૂર્વક બોલીને ભગવાન ગણેશજીને પ્રણામ કરવામાં આવે તો મનમાં વિશ્વાસ જાગે છે કે વિઘ્નહર્તા આપણી સાથે છે. ત્યારબાદ ઘણા લોકો શ્રી રામ, જય જય રામ અથવા ઓમ નમઃ શિવાય અથવા જય શ્રી કૃષ્ણનું સ્મરણ પણ કરે છે. જો તમે હનુમાનજીના ભક્ત હો તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર અથવા માત્ર જય હનુમાન બજરંગબલી બોલીને પણ યાત્રા શરૂ કરી શકો છો. યાદ રાખો કે અહીં સૌથી મહત્વની વસ્તુ મંત્રની લંબાઈ નથી, પરંતુ તમારો શ્રદ્ધા અને વિશ્વાસ છે. જો મનથી ભગવાનને યાદ કરવામાં આવે તો એક જ નામ પણ પૂરતું છે. ઘણા લોકો પૂછે છે કે યાત્રા પહેલા હનુમાન ચાલીસા વાંચવી શુભ છે? જો તમારી પાસે મિત્રો પૂરતો સમય હોય તો ચોક્કસ વાંચી શકો છો. હનુમાનજીને સંકટ મોચન માનવામાં આવે છે અને તેમની ભક્તિ ભય દૂર કરીને આત્મબળ વધારે છે. પરંતુ સમય ન હોય તો માત્ર ભગવાનનું નામ લઈને પણ યાત્રા શરૂ કરી શકાય છે. હવે વાત કરીએ પ્રથમ પગ વિશે. મિત્રો, લોક પરંપરામાં જમણા પગથી ઘર બહાર નીકળવું શુભ માનવામાં આવે છે. જોકે શાસ્ત્રોમાં તેનો સર્વત્ર ફરજિયાત નિયમ નથી, પરંતુ શુભ શરૂઆતનું પ્રતીક તરીકે ઘણા પરિવારોમાં આ જ પરંપરા આજે જીવંત છે. તે જ રીતે ઘરેથી નીકળતા પહેલા ઘરના મંદિરને પ્રણામ કરવું, માતા પિતાના ચરણ સ્પર્શ કરવા અને શક્ય હોય તો થોડું મીઠું અથવા પ્રસાદ ગ્રહણ કરવો પણ શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો દહીં, સાકર ખાઈને નીકળે છે, તો કેટલાક ગોળ ખાઈને પાણી પીવે છે. આ પરંપરાઓ પાછળનો ભાવ શુભતા અને સકારાત્મક શરૂઆતનો છે. બીજી એક સુંદર પરંપરા એ પણ છે કે ઘર છોડતા પહેલા એક ક્ષણ માટે પોતાના કુલદેવતા અથવા કુલદેવીનું સ્મરણ કરવું. આપણા પૂર્વજો માનતા હતા કે કુલદેવતા પરિવારના રક્ષક હોય છે અને તેમની કૃપાથી યાત્રામાં આવનારા અવરોધો દૂર થાય છે. તેથી જો તમને તમારા કુલદેવતા વિશે જાણ હોય તો તેમનું પણ સ્મરણ કરવું. પરંતુ આ બધાની સાથે એક વાત ક્યારેય ભૂલવી નહીં કે ભગવાન પર વિશ્વાસ રાખવાનો અર્થ સાવચેતી છોડવી નથી. જો તમે વાહન લઈને જઈ રહ્યા છો તો સીટ બેલ્ટ અથવા હેલ્મેટ પહેરવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, વાહનની સ્થિતિ તપાસવી અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા પણ એટલું જ જરૂરી છે. ભગવાન આપણને બુદ્ધિ આપે છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવો એ આપણી જવાબદારી છે. ઘણા લોકો માને છે કે માત્ર ભગવાનનું નામ લઈ લીધું એટલે હવે કઈ મુશ્કેલી આવશે નહીં, પરંતુ શાસ્ત્રો એવો સંદેશ આપતું નથી. તેઓ કહે છે કે ભગવાનનું સ્મરણ તમને યોગ્ય માર્ગ પર ચાલવાની શક્તિ આપે છે, મુશ્કેલી આવે ત્યારે ધીરજ આપે છે અને યોગ્ય નિર્ણય લેવાની બુદ્ધિ આપે છે. એટલે ભગવાન પર વિશ્વાસ અને પોતાની જવાબદારી એમ બંને સાથે ચાલે ત્યારે જ યાત્રા સાચા અર્થમાં સફળ બને છે. હવે આગળના ભાગમાં આપણે જાણીશું કે યાત્રા શરૂ કરતા પહેલા કઈ વસ્તુઓનું દર્શન શુભ માનવામાં આવે છે, કયા સંકેતોને શુભ અને અશુભ માનવામાં આવે છે
અને અંતે એક એવી પ્રેરણાદાયક વાત જાણીશું જે તમારી દરેક યાત્રાને આધ્યાત્મિક અર્થ આપશે. વાત કરીએ કે કેટલીક એવી જૂની પરંપરાઓ જે આપણા દેશમાં વર્ષોથી ચાલી આવે છે અને જેના પાછળ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ માનસિક અને સાંસ્કૃતિક મહત્વ પણ છે. આપણા વડીલો કહેતા હતા કે જ્યારે પણ યાત્રા શરૂ કરો નીકળો ત્યારે ઉતાવળમાં નહીં પરંતુ શાંત મનથી નીકળો. ઘરનું મુખ્ય બારણું પાર કરતા પહેલા એક ક્ષણ માટે પાછળ વળીને પોતાના ઘરને પ્રણામ કરવાની પણ કેટલીક જગ્યાએ સુંદર પરંપરા છે. તેનો અર્થ એવો માનવામાં આવે છે કે જ્યાંથી આપણે જીવનની શરૂઆત કરીએ છીએ તે ઘર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને ભગવાનને વિનંતી કરીએ કે હે પ્રભુ, હું સુખરૂપ જઈને સુખરૂપ પાછો આવું. ઘણા લોકો ઘરેથી નીકળતા પહેલા મંદિરનો ઘંટ વગાડે છે અથવા દીવાના દર્શન કરે છે. દીવો જ્ઞાન, આશા અને દિવ્ય પ્રકાશનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે જેમ અંધકારને દીવો દૂર કરે છે તેમ જીવનના અજ્ઞાન અને ભય ભગવાનની કૃપાથી દૂર થાય છે. કેટલાક લોકો યાત્રા પહેલા ભગવાનને એક ફૂલ અર્પણ કરે છે તો કેટલાક માત્ર હાથ જોડીને નમન કરે છે. ભગવાનને ભવ્ય ચઢાવો કરતાં પણ વધારે પ્રિય ભક્તિભાવ છે. જો મનમાં નિષ્ઠા હોય તો એક પ્રણામ પણ હજારો પૂજાઓ સમાન ફળદાય છે. હવે એક મહત્વની વાત સમજીએ. ઘણા લોકો પૂછે છે કે જો ઉતાવળમાં ભગવાનનું નામ લેવાનું રહી જાય તો યાત્રા અશુભ બને. તેનો જવાબ છે મિત્રો, ના. સનાતન ધર્મ ભગવાનને કરુણામય અને ભાવના સમજનાર માને છે. જો ભૂલથી સ્મરણ ન થયું હોય તો રસ્તામાં પણ મનથી ભગવાનને યાદ કરી શકાય છે. ભગવાન કોઈ દંડ આપતા નથી પરંતુ ભક્તને સાચા માર્ગ પર રાખવા માટે છે. તેથી ડરવાની જરૂર નથી પરંતુ શક્ય હોય ત્યાં સુધી શુભ પરંપરાઓનું પાલન કરવું ઉત્તમ માનવામાં આવે છે. કેટલાક લોકો શુભ અશુભ સંકેતો વિશે પણ પૂછે છે. તો મિત્રો, લોક માન્યતાઓમાં અનેક પ્રકારની માન્યતાઓ જોવા મળે છે પરંતુ દરેક માન્યતા શાસ્ત્ર સિદ્ધ હોય તેવું જરૂરી નથી. તેથી કોઈ પણ અંધશ્રદ્ધામાં પડવાને બદલે ભગવાનમાં શ્રદ્ધા રાખવી વધુ યોગ્ય છે. જો રસ્તામાં કોઈ મુશ્કેલી આવે તો તેને ભગવાનની પરીક્ષા સમજી ધીરજ રાખવી જોઈએ. કારણ કે જીવનમાં દરેક યાત્રા આપણને કંઈક શીખવા માટે જ આવે છે. ભગવાન શ્રી રામને પણ વનવાસની યાત્રા કરવી પડી. શ્રી કૃષ્ણે પણ અનેક સંઘર્ષોનો સામનો કર્યો અને પાંડવોએ પણ લાંબી કઠિન યાત્રાઓ કરી. એટલે મુશ્કેલી આવી એ ભગવાનની કૃપા ન હોવાનો પુરાવો નથી પરંતુ તે ઘણીવાર તે આપણને વધુ મજબૂત બનાવવા માટેનું સાધન હોય છે. તેથી જ્યારે પણ તમે ઘરેથી બહાર નીકળો ત્યારે સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરો. ત્યારબાદ તમારા ઈષ્ટદેવ, કુલદેવતા અથવા કુલદેવીને પ્રણામ કરો. માતા પિતા અને વડીલોનો આશીર્વાદ લો. મનમાં સારા વિચારો રાખો અને ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મને સાચા માર્ગ પર ચલાવજો. મને દરેક યાત્રાની રક્ષા કરજો અને મને સુરક્ષિત રીતે મારા પરિવાર સાથે મારા ગંતવ્ય સુધી પહોંચાડજો. યાદ રાખો, ભગવાનનું નામ કોઈ જાદુઈ મંત્ર નથી કે જે તમામ મુશ્કેલીઓને તરત જ દૂર કરી દે છે, પરંતુ તે આપણા મનમાં વિશ્વાસ, હિંમત, ધીરજ અને સકારાત્મકતા જગાવે છે. અને જ્યારે મન મજબૂત હોય ત્યારે જીવનની સૌથી મુશ્કેલ યાત્રા પણ સરળ લાગે છે. તેથી આજથી જ્યારે પણ તમે કોઈ પણ કામ માટે કે કોઈ પણ યાત્રા માટે ઘરેથી નીકળો ત્યારે માત્ર થોડા સેકન્ડ ભગવાનના ચરણોમાં સમર્પિત કરો. ભક્તિપૂર્વક ઓમ શ્રી ગણેશાય નમઃ અને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરો. વડીલોના આશીર્વાદ લો અને વિશ્વાસ રાખો કે ભગવાનની કૃપા અને તમારી સાવચેતી આ બંનેને સાથે હશે તો તમારી યાત્રા વધુ સુરક્ષિત અને વધુ સફળ બની શકે છે. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને તમારા પરિવાર અને મિત્રજનોમાં જરૂર શેર કરજો, જેથી વધુ લોકો પણ આ સુંદર પરંપરાનું મહત્વ સમજી શકે. અને આવી જ સનાતન ધર્મ, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક જ્ઞાનથી ભરપૂર માહિતી માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ભગવાન શ્રી ગણેશજી, તમારા ઈષ્ટદેવ અને પરમાત્માની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા બની રહે. જય શ્રી ગણેશ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીશું હવે આપણે આવા જ
નવા વિડીયો સાથે આવી જ નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા જય ભગવાન, હર હર મહાદેવ. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અસ્તુ.